એક મિનિટ. ભાગવત ભગવાન કી જય. પૂજ્ય જીજીના ચરણોમાં દંડવત પ્રણામ. હવે મા પ્રભુજી પશુ જીવ કોને કહેવાય તે સમજાવે છે. જેનામાં આલોક અને પરલોક સાધવાની શક્તિ નથી, તે શરીરના આવરણમાં તેના જીવનને ગુમાવી દે છે. અર્થાત આ જીવો ખાવો પીવો ને મજા કરો એમાં જ માને છે. જેમનામાં માનવીય સંસ્કારો જાગૃત નથી અને પ્રાસવી વૃત્તિઓ જ પ્રબળ છે તે પશુ જેવા. પશુઓને આ ભેંસને એને બધાને ખબર પડે કૂતરાને શું ભાગવત, શું ધર્મ, શું સારું, શું ખરાબ. તો માણસો એવા હોય. એક હિન્દી પિક્ચર આવ્યું હતું, એનું એક ગીત હતું, બંબઈ સે આય અમારા દોસ્ત, દોસ્તો સલામ, રાત કો ખાવો પીવો, દિન કો આરામ કરો. તમને શીખવાડે જ છે આવું. રાત્રે ખાવાનું ખાઓ, ન ખાવાનું ખાઓ, પીવાનું પીવો, ન પીવો, જવાનું હોય ત્યાં જાઓ, ન જવાનું હોય ત્યાં જાઓ. પછી આખી રાત આ ધંધા કરો, દિન કો આરામ કરો. તો ઘણા જીવો એવા હોય છે. મનુષ્ય જન્મ મળ્યો છે તો બસ આ જ બધું કરી લ્યો. પણ હવે થોડુંક બધે એવું લાગે છે, જ્યાં યુવાનીઓ બધા મળવા આવે, વાત કરે ફોનમાં, કે ભૌતિક સુખથી માણસ છેવટે ઉબાઈ જાય છે. તમને બાસુંદી બહુ ભાવતી હોય તો પહેલે તમે પી જાઓ, પૂરી ન લ્યો. બીજી તમે ઘૂંટડે ઘૂંટડે પીવો, અને ત્રીજી આપે ત્યારે આપણે શું કહીએ, એ હવે આગ્રહ ન કરતા હો, મને ઉલટી થશે, મારી તબિયત બગડશે. એ જ વસ્તુ પહેલી હમણાં વાડકી આપી ત્યારે આપણને એમ થાય આખી ભરી દે સારું. એમાં બધાય ભૌતિક સુખ છે ને, એ વેલા મોડા આપણે ઉબાઈ જઈએ. અત્યારે બધાને હોટેલ ને, પિક્ચર ને, પાર્ટી ને, રિસોર્ટ ને, ફાર્મ હાઉસ ને. પણ એક સમય એવો આવે ને પછી માણસ ડિપ્રેશનમાં આવી જાય. અત્યારે વધુમાં વધુ લોકો ડિપ્રેશનમાં, કારણ કે ભૌતિક સુખ છે એનાથી છેવટે ઉબાઈ જાવ. આ ભાગવતજી આપણે 70 વર્ષમાં નહીં તો મેં 70 વાર સાંભળ્યું હશે ને વાંચ્યું હશે. છતાંય આજની તારીખમાં મને એટલું જ વાંચવું ગમે છે, બલકે એનાથી વધુ. કારણ કે આ ભૌતિક નથી, અલૌકિક છે. અલૌકિકમાં રોજ નવી લીલા, રોજ નવો રસ, રોજ નવી વ્યાખ્યા અને રોજ નવા સમીકરણો. આ જ ભાગવતજી મેં 10 વર્ષ પહેલાં વાંચ્યું હોય ત્યારે અડધું મને ઉપરથી ગયું હોય. હવે મને આનંદ આવે છે. ભાગવત એનું એ છે, આપણી ઉંમર પ્રમાણે આપણી સમજણની કક્ષા બદલાય છે. આ જ વસ્તુ જ્યારે હું જોબ કરતી હોઉં ત્યારે વાંચતી હોઉં તો મારા મનમાં હજારો વિચારો આવતા હોય. આ વખતે 10 દિવસ પગાર કપાતે, નોકરી રજા લીધી, પગાર ઓછો આવશે, ભાડું ભરવાનું છે, છોકરાઓને ફી ભરવાની છે. આ વખતે આમની ખાનગી નોકરી છૂટી ગઈ એટલે પાછું એ વ્યવસ્થા. વાંચીએ છીએ ભાગવત, પણ વિચાર બધા જ કરીએ છીએ. એ જ ભાગવત અત્યારે વાંચીએ તો એ પાછા પહોંચી જાય પરીક્ષિત, સુખદેવજી, ગંગા કિનારો, બધા ઋષિઓ, એ વાતાવરણ, એ સૌમ્યતા, એ શાંતિ, એ બધા તરંગો માનસીમાં ત્યાં પહોંચી જાય છે. ભાગવત એનું એ છે, આપણી કક્ષા બદલાય છે. એટલે વારંવાર આપણને ભાગવતજી વાંચવું ગમે છે, 84-252 ગમે છે, શિક્ષાપત્ર ગમે છે અને સુબોધિનીજી ગમે છે.
નાના હતા તો 11 વચનામૃત થાય ગુરુદેવના. નિયમ એવો કે 11 જવાનું બા ભેગું. ફૂલ ઘરમાં બધાએ માળાજીની બધું કર્યું એટલે ત્યાં બધું અવેરવાનું, અને ત્યાં બધું સાવેણીથી બુહારી નહીં કરવાનું, રેશમી કપડાથી કરી અને બધું. બા ઈચ્છે કે તું થોડુંક કર, ટેલ મળે ને તો તારી જે આ વૃત્તિ છે કે મારે ભણવું છે, મારે આ કરવું છે, તું પરાણે આવે છે ને એને બદલે પ્રેમથી આવતી થાય. ત્યાંય હું પરાણે જ કરતી હતી. પછી વચનામૃત સાંભળવાનું. હવે નાના હોય ને એટલે આગળ બેસાડે. એક તો ઉંમર નાની ને હાઈટ ઓછી, એટલે હું કહું હું પાછળ, મને એમ થાય કે બા વચ્ચે બેઠા હોય ને તો આપણે પાછળથી છટકી જવાય. પણ મા છોકરાને ઓળખે એવું કોઈ ઓળખે? આપણે પહેલાં જ બેહાડે. તો ત્યારે જે સાંભળતા હતા ને સમજણ પડતી હતી ત્યારે એમ થતું ક્યારે પાછળ વયા જાય, ક્યારે રમવા જઈએ, ભૂખ લાગી છે તો ક્યારે ભાભુનું ઘર નજીક છે, શું બનાવ્યું હશે જુઓ. એ જ વસ્તુ અત્યારે કોક બેલ મારે, ઘરમાં કોઈ નથી, મનમાં એમ થાય અરે યાર આ લીલા ખંડિત થશે, શું કામ આવ્યું. હવે અહીંથી ઊભું થવાનું મન નથી થતું. હવે આ લીલાની અંદર રસ પડ્યો છે. તો તમારી કક્ષા પ્રમાણે પુસ્તક ગ્રંથ એનું એ છે, અંદરનું મટીરિયલ એનું એ છે, છતાં પણ દરેક વખતે આપણી કક્ષા પ્રમાણે આપણને સમજણ પડે છે. તો અહીંયા કે છે આ 3 જીવાત્માઓ ઉપરાંત બીજા પણ જીવાત્માઓના પ્રકારો શ્રી મહાપ્રભુજી બતાવે છે. તેમાંનો એક પ્રકાર આત્મઘાતી, જે આપણે કાલે જોઈ ગયા છે. આત્માનો ઉદ્ધાર ભગવાનના આનંદ દ્વારા છે. વલ્લભનું સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. કોઈનો ફોન આવે અથવા ફોન કરીએ એટલે હું તરત કહું આનંદ પરમાનંદ. હવે મોસ્ટલી મંદિર હોય કે હોલ હોય કે કોઈના ઘરે સત્સંગ કરવા ગયા હોય કે કોઈનો ફોન આવે, લગભગ બધા તરત ઈલાબેન આનંદ પરમાનંદ. હું કહું હા મારવાલા આનંદ પરમાનંદ, ઘરમાં બિરાજે જ કોણ? તો મને એક જણે પ્રશ્ન પૂછ્યો, એ કે આ ક્યાંથી શીખ્યા? મેં તો મારા વાલા નાના હતા ને તો અમારા પૂરી બા હતા, એના જીવનમાં એણે સર્વોત્તમ સ્તોત્ર જ કર્યા છે. હાલતા ચાલતા બોલતા ખાતા પીતા માળાજી કરતા હોય કે સામગ્રી કરતા હોય કે કંઈ પણ હોય, સર્વોત્તમ સ્તોત્ર જ કરે અને કાયમ અપરસમાં જ હોય. એટલે કોઈ પણ એના ઘરે આવે ને એટલે કે જય શ્રી કૃષ્ણ, અમારા વાલા જય શ્રી કૃષ્ણ, આનંદાય આનંદ પરમાનંદ. તો ઓલાય વૈષ્ણવ આનંદ પરમાનંદ કહેતા. ત્યાં હતી ત્યારે ક્યારે એવું સમજી નહોતી ને હું બોલતી ને અહીંયા તો બધાય જે હોય કાંઈક ને કાંઈક આ બાના બેનપણા બધાય. પ્રભુ પધાર્યા ને પછી આપણા ઠાકોરજી પધાર્યા પછી મને લાગે 6-8 મહિને વર્ષે લીલામાં પહોંચી ગયા. એટલે હું રાજકોટ ગઈ હતી, મારી બા લઈ ગઈ કે બેન બેન ઘરે ઠાકોરજી આવ્યા ને સખડ્યું. કે મારો વાલો મારો બાપલ્યો આવો આવો આનંદ પરમાનંદ, મારાથી બોલાઈ ગયો આનંદ પરમાનંદ. એટલે મેં કીધું બા આ આટલા બધા એમ કહે તો કે જય શ્રી કૃષ્ણ તો કહેવાનું ભગવો છે, પણ આનંદ પરમાનંદ હવમન. મેં કીધું કેમ? તો કે જો આ મારો ભાવ છે બેબી. એ કે વલ્લભનું એક નામ આનંદાય નમઃ પરમાનંદ. તો આપણા ઘરે આપણા માથે બિરાતા આપણા ઠાકોરજી આપણે શું કહીએ નંદ ઘેર તો આનંદાય નમઃ થયા ને. તો આનંદને ઓળખાવનારો પરમાનંદ થયો કે નહીં? તો આપણા વલ્લભ પરમાનંદ થયા મને કહે.
કારણ કે દમલાજીએ કહ્યું હતું, દાન બડો કે દાતા. ઠાકોરજી પ્રભુ છે તો વલ્લભ મહાપ્રભુજી છે. એટલે કે હું એ ભાવથી કોઈ પણ આવે એટલે કે જય શ્રી કૃષ્ણ, હું હા મારા વાલા આવો ને, આયે મેરે નંદન નંદન કે પ્યારે, આનંદ આનંદ પરમાનંદ. એટલે સામેવાળા ત્યારની મને ટેવ પડી ગઈ છે, કોઈ પણ ફોન કરે કે હું ફોન કરું, આનંદ પરમાનંદ. હવે બધા જ મંદિરે સવારે હું માનો કે નીકળી હોઉં ચાલવા ને જોઉં તો તરત ઓલા કે આવો ને, એટલે એકાદું કીર્તન ગાયે. ઊભા થાય એટલે બધા કે એલા બેન આનંદ પરમાનંદ. હું કહું હા મારવાલા આનંદ પરમાનંદ. હવે કે છે તેમાંનો એક આત્મઘાતી. આત્માનો ઉદ્ધાર ભગવાનના આનંદ દ્વારા છે. આનંદના અભાવની દિશામાં જે આત્માને ઘસડી જાય તે આત્મઘાતી. પ્રભુ તરફ લઈ જવાના બદલે વિરુદ્ધ દશામાં લઈ જાય એ કહેવાય આત્મઘાતી. આપણને કેમ અમેરિકા નથી ગમતું? ત્યાં તમે ક્યાંય એવી જગ્યા જ નથી. તમે કોઈને ઘરે ન જોઈ શકો, તમને કોઈ તેડી જાય કે મૂકી જાય ત્યારે થાય. અને શરૂઆતમાં આપણી કક્ષા એવી હતી કે આપણને એવું થતું હતું એકલા પડી ગયા. હવે નથી થતું. હવે આપણે બે આખો દી એકલા જોઈએ છીએ, પણ એકલા નથી. પ્રભુ આપણી અત્યારે ઠાકોરજી અહીં સાંભળે જ છે. એટલે જ વલ્લભ મને બોલાવે છે. અહીંયા બેસું ત્યારે શું હું નક્કી કરીને બેસું શું ના, હું વલ્લભને કહું ખાલી ચણો વાગે ઘણો, એ કોઈને વગાડવો ન હોય તમે ભરજો. ત્યારે કક્ષા એ હતી. તો ઘણા એવા હોય, એક વૈષ્ણવ કે અમને ત્યાં જ ગમે, પણ અમે તમે જેમ ચુસ્ત નહીં, અમે તો બધા. મેં કીધું બરાબર, તમે તમારી રીતે બરાબર છે. કોઈને સલાહ આપવાનો આપણો અધિકાર નથી. ઉપદેશને સલાહ આપણા ગુરુ આપી શકે, આપણે તો હજી એકડો ઘૂંટીએ છીએ. કાયમ મારી બા કહેતા, આપણે કાયમ બેબી એકડો ઘૂંટવાવાળા છીએ ને, એ જ દશામાં રહેવાનું, અને આપણને એમાં જ આનંદ આવે છે. તેની બધી પ્રવૃત્તિઓ આનંદ વગરની હોય છે. જો ક્લબમાં જઈ આવે ને એટલી વાર આમ મજા કરી આવે, પછી ઘરે આવીને સવારે 9 વાગે ઉઠે એટલે સુસ્તી. નાવું હોય તો નાયા વિના ખાય. આ બધા આત્મઘાતી. બીજા એક કર્મજળ જીવ છે. જે માણસ કેવળ કર્મ કર્યા કરે તેને કર્મજળ કહેવાય. કર્મની વાસ્તવિકતાને સમજ્યા વિના તે જડતાથી બધા કર્મ કરવો હોય છે. એક માણસ માળા જપવા બેઠો, તે વિચારતો નથી કે જે હું મંત્ર જપું છું તેનો અર્થ શું છે. આપણે 10 વર્ષ પહેલાં એક વૈષ્ણવ ઘરે ગયા હતા, યાદ છે તમને? મણિનગર કે ખબર નહીં, જીવરાજ કે. હવે આપણને એમ કીધું હતું કે ઈલાબેન 41 પદ છે, પણ અમે સવારના કરતા હશું એટલે તમે 4 વાગે આવી જજો, એટલે પછી સત્સંગ. તોય આપણે તો મને ખબર એટલે 5 વાગે પહોંચ્યા. ત્યારે હજી તો બધા ઓલા સિંગદાણા ગણતા હતા, આમ કરે. મેં કીધું કેટલી વાર થશે? કલાકના બદલે 6:30 થયા. ત્યાં સુધી આપણે પછી બધાએ કીધું હવે અમારું પૂરું, હવે તમે કાંઈક કહો. ના, મારે તો કાંઈ નથી કહ્યું, કારણ કે પછી મારે તો મેં તો 8 વાગ્યા પહેલાં જ ઘરે પહોંચવાનું હોય, કારણ કે આમને પછી રિફ્લેક્શન પડે. પછી મેં તો 41 પદ 41 જણાએ 41 વાર કર્યા. મને કે હા ઈલાબેન, અને કાંઈ નહીં લેવાનું, દૂધ ને ફ્રૂટ જ. મેં તો મારા વાલા વંદન. મેં કીધું આ 41 જણા છો, એમાંથી તમને ગમે એ પદની એક લીટીનું મને અર્થ કહો. નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. કોઈને નહોતી ખબર.
चित्त में श्री यमुना जी निसदी नजू राखो नहीं। श्याम संग श्याम वे रही श्री यमुने, गोविंद स्वामी पद। मैं तो आनु कहो नहीं। श्याम सुख धाम जहां नाम इनके नहीं। ब्रह्म संबंध जब हो तो जीव को तब उनकी भुजा वाम पर के दौर कर सोर कर जाय पियसो कर। तमे 41 जणा 41 વાર 41 પદ કર્યા। આમાં એક બી લીટીનો અર્થ 41 માંથી કોઈ નથી ખબર, તો તમે આ કર્યું છો? તમે 41 પદ એક જ વાર કર્યા હોત અને એના પુસ્તક આવે છે અર્થ સહિત। અમે એમાંથી જ આ બધા પુસ્તકોમાંથી જ વાંચું છું, કંઈ મારું પોતાનું તો કંઈ છે નહીં આમાં। ત્યારે બધાએ કીધું કે અમે 9 વાગ્યા સુધી બેઠા છીએ, થોડુંક સમજાવો। મેં તો આમાં થોડુંક ને જાજુ ન હોય મારા વાલા। 41 પદ સમજવા હોય ને તો 2-3 મહિના સુધી તમારે કલાક 1.5 કલાક। અહીંયા એ જ કે કર્મ જળ માળા કરે છે પણ એને ખબર નથી કે આનો અર્થ શું થાય। પોપટને શીખવાડવાનું, બિલાડી આવે એટલે ભાગી જવાય, બિલાડી આવે એટલે બોલે, બિલાડી આવે એટલે ભાગી જાય, બિલાડી કોળિયો કરી જાય। તેનો અર્થ તે જપવાથી મારા મનની એકાગ્રતા થાય છે કે નહીં, તો હું શા માટે જપું છું? આવું કંઈ વિચાર્યા વિના એ મણકા ફેરવા રાખે છે, એને કર્મજળ જીવ કહેવાય। આવો જીવ સેવા કરતો હોય તોય નકામો, સાંભળવા આવતો હોય તોય નકામો, જપ કરતો હોય તોય નકામો। આપણી 99% ધાર્મિક ક્રિયાઓ આ કર્મજળ જેવી જીવ બની ગઈ છે। કીર્તન ગાઈએ, ઘણા તો એમ કહેલા બેન મને સવારના બધાય રાગ આવડે, દેવગુંદર, ભૈરવ, રામકલી, બધું એકાદું ગાને, જનની જગાવત એવું સરસ ગાય। મેં તો આનો અર્થ એ ન ખબર પડે મારા વાલા। રાગમાં 19-20 હશે તો ચાલશે, પણ જ્યાં સુધી એ કીર્તનનો ભાવ નહીં સમજાય ત્યાં સુધી વ્યર્થ છે। આ ધાર્મિક ક્રિયાઓ કર્મજળ બનવાને કારણે ફળ આપતી નથી। 41 જણાના સવારથી રાત સુધીનો ટાઈમ તો એમને પાછું 41 હતા, એમાંથી ને 2-4ના ઘરે ઠાકોરજી બિરાજતા હતા।